ઘણી વખત આપણે ગળ્યા પુડલા બનાવીએ ત્યારે તે ગરમ હોય ત્યાં સુધી તો સોફ્ટ રહે છે, પણ ઠંડા થયા પછી ચવડ થઈ જાય છે. તો આજે આપણે પરફેક્ટ માપ સાથે ગોળનો ઉપયોગ કરીને એકદમ સોફ્ટ ગળ્યા પુડલા બનાવીશું. તો તપેલીમાં 1 કપ સમારેલો ગોળ અને તેના કરતાં બમણું એટલે કે 2 કપ પાણી લઈ જ્યાં સુધી ગોળ સરખો ઓગળે ત્યાં સુધી તેને મધ્યમ આંચ ઉપર ચમચી વડે હલાવતા રહીશું. ગોળની બિલકુલ કણી ન રહે એટલે ગેસ બંધ કરી તેને ઢાંકીને થોડીવાર માટે મૂકી રાખવું. આ ગોળનું પાણી નવશેકું ગરમ હોય ત્યારે તેને ગાળી અને એક મિક્સિંગ બાઉલમાં કાઢી લઈશું. હવે તેમાં સમાય તેટલો ઘઉંનો ઝીણો લોટ થોડો થોડો કરીને ઉમેરતા જવું અને લોટના બિલકુલ ગાંઠા ન રહે તેના માટે તેને હેન્ડ બીટર વડે મિક્સ કરવું. ખીરું બનાવતી વખતે તેમાં તમે થોડો ઇલાયચી પાવડર અને અધકચરા વાટેલા કાળા મરી પણ ઉમેરી શકો છો. આટલું ખીરું બનાવવામાં ટોટલ 2 કપ ઘઉંના લોટની જરૂર પડી છે. આ રીતનું મધ્યમ ઘટ ખીરું તૈયાર કર્યા પછી તેમાં આપણે ફ્લેવર માટે 1 ચમચી અધકચરી વાટેલી સૂકી વરિયાળી ઉમેરી મિક્સ કરીશું. ખીરુંને ઢાંકીને મિનિમમ 30 મિનિટ માટે મૂકી રાખીશું. જો તમારી પાસે સમયની અનુકૂળતા હોય તો 2 થી 3 કલાક અગાઉ પણ ખીરું બનાવી શકો છો. જેટલું ખીરું વધુ પલળશે તેટલા પુડલા પણ સોફ્ટ બનશે. હવે ખીરુંને સરખું ફેંટી લેવું. હવે પુડલાને શેકવા માટે પેન અથવા તો તવી ઉપર આ રીતે બ્રશ વડે થોડું ઘી સ્પ્રેડ કરી તેને 1 થી 2 મિનિટ માટે ગરમ થવા દઈશું. 1 મોટા ચમચા જેટલું ખીરું પેન ઉપર પાથરી તેને ધીમીથી મધ્યમ આંચ ઉપર શેકીશું. સાઈડમાં જરૂર મુજબ ઘી મૂકતા જવું અને તેને ઢાંકીને 2 મિનિટ માટે શેકવા. તમે ઢાંક્યા વિના પણ બનાવી શકો છો. પછી તેને આ રીતે તાવેથા વડે ફેરવી ફરીથી જરૂર મુજબ ઘી મૂકી અને શેકી લેવા. એક પુડલાને શેકવામાં આશરે 3 થી 4 મિનિટ જેટલો સમય લાગે છે. શેકેલા પુડલાને પ્લેટમાં કાઢી આ જ રીતે બાકીના ખીરુંમાંથી પણ પુડલા તૈયાર કરીશું. ખીરું બનાવતી વખતે આપણે તેમાં સોડાનો ઉપયોગ બિલકુલ નથી કર્યો, તેમ છતાં પુડલા એકદમ સોફ્ટ તૈયાર થયા છે. તો આ રીતે તમે પણ ગોળનો ઉપયોગ કરીને ગળ્યા પુડલા ઘરે જરૂર બનાવજો. વિડીયો પસંદ આવી હોય તો તેને લાઇક અને શેર કરવાનું ન ભૂલશો. થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો.